તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજના બ્લોગમાં આપણે જવાનું છે મારા માસીના ઘરે। ત્યાં જવાનું છે આપણે રમેલમાં અને રમેલની મોજ કરવાની છે। તો ચલો જઈએ આપણે રમેલમાં અને જોઈએ ત્યાંનો વ્યૂ। તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ મારી માસીના ઘરે જવા માટે। તો હવે આપણને કમસે કમ કલાક જેવું થશે મારા માસીને ઘરે જવા માટે। તો ચલો હું તમને પહેલાં પાલનપુરથી જવાનું છે તો પાલનપુરનો રાતનો વ્યૂ બતાવું। તો મિત્રો આપણે પાલનપુર આવી ગયા છીએ। આ પાલનપુર છે। પાલનપુરનો રાત્રિનો વ્યૂ આવો છે। રાત્રે થોડું લાઇટિંગ છે અને ગાડીઓની આવક જાવક તો બપોરે જેવી જ છે। તો મિત્રો રાત્રે નાઇટ ટુર્નામેન્ટ ચાલુ છે। તો મિત્રો મારા માસી જે ગામમાં રહે છે તે ગામમાં આપણે પહોંચી ગયા છીએ। થોડી જ વારમાં મારા માસીના ઘર આગળ આપણે પહોંચી જશું। મારા માસીના ઘર આગળ જમવાનું રાખેલું છે, તે જમવાનું કરી અને આપણે પછી જે જગ્યાએ રમેલ રાખેલી છે ત્યાં જવાનું છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ અને થોડું ટ્રાફિક હોવાના કારણે આપણે ગાડી થોડી આ સાઈડ પાર્કિંગ કરવી પડશે। તો મિત્રો આપણે જમવાની જગ્યાએ આવી ગયા છીએ। જમવાની જગ્યાએ આપણે જમી અને પછી આપણે જવાનું છે જે જગ્યાએ રમેલ છે તે જગ્યાએ। તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ। તો મિત્રો આપણે જમવાનું પતાવી અને હવે જે જગ્યાએ રમેલ આવેલી છે તે જગ્યાએ જવા માટે નીકળી ગયા છીએ। થોડું અંધારું છે તેથી કેમેરામાં કશું દેખાતું નથી, પણ જે જગ્યાએ રમેલ છે તે જગ્યાએ પહોંચી જશું તો ત્યાં લાઇટિંગ હશે તો કમ્પ્લીટ દેખાશે। તો મિત્રો આપણે જે જગ્યાએ રમેલ છે તે જગ્યાએ પહોંચી ગયા છીએ અને ચલો હું તમને બતાવું રમેલ। તો મિત્રો એલઈડીમાં હાલ ગણપતિજીનો ફોટો બતાવે છે। થોડી વારમાં રમેલ ચાલુ થશે ત્યારે એલઈડી પર રમેલનું લાઈવ વિડીયો ચાલુ થશે। તો મિત્રો રમેલ ચાલુ થઈ ગઈ છે। થોડી વાર રમેલમાં બેસી અને પછી આપણે જવાનું છે ઘરે। મિત્રો એલઈડીમાંથી વ્યૂ આવો આવે છે, દેખો। તો મિત્રો આપણે ઘરે જવા પાછા નીકળી ગયા છીએ। હવે આપણે જવાનું છે ઘરે। તો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છીએ। હવે આપણે જઈશું ડાયરેક્ટ માલણ। તો મિત્રો આપણે પાલનપુરના એરોમા સર્કલ આવી ગયા છીએ।
તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.